મહત્વપૂર્ણ સમાચારથી વાત કરીએ તો યુક્રેનમાં જે ભારતીય લોકો ફસાયેલા છે તેમને પરત લાવવામાં આવી રહ્યા છે અને સ્પેશિયલ ફ્લાઇટ મારફતે આ ભારતીય લોકો છે, ભારતીય વિદ્યાર્થીઓ છે, તેમને વતનમાં પરત લાવવામાં આવી રહ્યા છે ત્યારે તેમનામાં ખુશી જોવા મળી રહી છે અને ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભારત માતા કી જયના નારા પણ તેમણે બોલાવ્યા છે। ઓપરેશન ગંગા હેઠળ સરકાર દ્વારા તમામ લોકોને પરત લાવવામાં આવી રહ્યા છે। જે પણ ફસાયેલા લોકો છે તે વતન પરત ફરી રહ્યા છે। यहाँ पर आप जैसे ही जाएंगे तो सभी राज्य के भवन के हेल्प डेस्क हैं। देयर आर हेल्प डेस्क फ्रॉम एवरी स्टेट जस्ट नियर वेर यू विल कलेक्ट योर लगेज। आई एम फ्रॉम द मिनिस्ट्री ऑफ पावर। आई हैव डिप्लॉयड माई ऑफिसर्स। हम ऊर्जा मंत्री हैं, आई एम द मिनिस्टर ऑफ पावर, तो हमारे पदाधिकारी भी वहां पर हेल्प डेस्क लगा के रखे हुए हैं। आपके यू कैन गो टू द हेल्प डेस्क ऑफ द स्टेट, राइट? दे विल हेल्प यू इफ यू नीड एनी अदर हेल्प। अगर आपको कोई और सहायता चाहिए तो मिनिस्ट्री ऑफ पावर का हेल्प डेस्क है। यू नो देयर इज अ हेल्प डेस्क ऑफ द मिनिस्ट्री ऑफ पावर। जो भी सहायता है, अगर किसी को अभी रहने का जगह नहीं है वो हम प्रोवाइड करेंगे। आपको चिंता करने की जरूरत नहीं। हमारी गाड़ियां हैं बाहर में, तो अब आवश्यकता होगी तो आपको गाड़ी मिलेगी। हमने एम्बुलेंस भी रखा है। आई हैव केप्ट एन एम्बुलेंस ऑल्सो। आई हैव केप्ट व्हीकल्स ऑल्सो। देयर इज अ हेल्प डेस्क। देयर विल बी ऑफिसर्स फ्रॉम द मिनिस्ट्री ऑफ पावर हेल्पिंग यू विद द लगेज एंड बियॉन्ड। देयर विल ऑल्सो बी ऑफ कोर्स और अभी अगर कहीं आपको रहने की जगह नहीं है तो यू नो वी विल प्रोवाइड दैट एज वेल। सो वी हैव। તો આપને જણાવીએ કે તમામ જે વિદ્યાર્થીઓ પરત આવી રહ્યા છે હંગેરીથી આવેલા ભારતીયોનું દિલ્હીમાં સ્વાગત કરાશે। મંત્રી મનસુખ માંડવિયા સ્વાગત કરશે। આપને જણાવીએ કે ઓપરેશન ગંગામાં ભારતીય વાયુસેના પણ જોડાશે અને તમામ જે ફસાયેલા લોકો છે તેમને વતનમાં પરત લાવવામાં આવી રહ્યા છે। તો ભારતીયોની વતન વાપસીથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે। ફસાયેલા જે લોકો છે તેમનામાં અત્યારે રાહત છે। ઓપરેશન ગંગા છે તે સફળ રહ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। છઠ્ઠી ફ્લાઇટમાં 249 લોકોને લઈને દિલ્હી પહોંચી હતી અને સાતમી ફ્લાઇટ પણ આજે આવી ગઈ હતી। એટલે કે સ્પેશિયલ વિમાન મારફતે તમામ લોકોને લાવવામાં આવી રહ્યા છે। ત્યારે 1000 લોકો યુક્રેન રોડ માર્ગે બહાર કાઢવામાં આવ્યા છે। એટલે કે ભારતનું જે ઓપરેશન ગંગા છે તે સફળ રહ્યું છે। તમામ જે ફસાયેલા લોકો છે તેમને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે। રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે, અનેક જગ્યાઓ પર પરિસ્થિતિ ત્યાં બગડેલી છે, પરંતુ ભારતીયોને હવે સફળ રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ઓપરેશન ગંગા હેઠળ ફ્લાઇટ અને રોડ માર્ગે આ તમામ જે લોકો છે તેમને પરત લાવવામાં આવી રહ્યા છે। ત્યારે તેમના પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। મહત્વનું છે કે હજી પણ જ્યાં કેટલાક લોકો ફસાયેલા છે તેમને પણ બહાર કાઢવામાં આવશે, પરંતુ જો રશિયા અને યુક્રેનની વાત કરીએ તો ત્યાં પરિસ્થિતિ ખૂબ જ બગડતી જઈ રહી છે અને તેના જ કારણે વાયુસેનાનું C-17 વિમાન પણ આ ઓપરેશનમાં જોડાવવાનું છે। ઓપરેશન ગંગા યુદ્ધના ધોરણે યથાવત રાખવામાં આવ્યું છે અને એક બાદ એક ફ્લાઇટ પણ ત્યાં મોકલવામાં આવી રહી છે। તમામ લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। તો જેટલા પણ ભારતીયો યુક્રેનની રાજધાની કીવમાં ફસાયેલા છે તમામ ભારતીયોને તાત્કાલિક ધોરણે કીવ છોડવા માટે આદેશ આપી દેવામાં આવી રહ્યો છે અને યુક્રેનમાં ભારતના દૂતાવાસની એડવાઇઝરી જારી કરવામાં આવી રહી છે અને કોઈ પણ માધ્યમ તમને મળે તે માધ્યમથી તાત્કાલિક ધોરણે તમે કીવ છોડી દો તેવું આ એડવાઇઝરીમાં જાહેર કરવામાં આવી રહ્યું છે। તો યુક્રેનમાં જેટલા પણ ભારતીયો ફસાયેલા છે, ખાસ કરીને યુક્રેનની રાજધાની કીવ પહેલેથી જ રશિયાનું ટાર્ગેટ રહેલું છે, ત્યારે રશિયા ગમે ત્યારે કોઈપણ ક્ષણે યુક્રેનની રાજધાની કીવ ઉપર હુમલો કરી શકે છે। જેવા ઇનપુટ્સ મળવાના કારણે ભારતીય દૂતાવાસ દ્વારા આ એડવાઇઝરી જારી કરાઈ છે અને કીવમાં જેટલા પણ ભારતીયો છે, જેટલા પણ નાગરિકો છે તેમને તાત્કાલિક ધોરણે જે પણ માધ્યમ મળે, ટ્રેન મળે, ટેક્સી મળે, કોઈપણ માધ્યમથી તાત્કાલિક ધોરણે કીવ છોડવા માટે એડવાઇઝરી જારી કરાઈ છે।
તો રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાનું પહેલેથી ટાર્ગેટ રહેલું છે રાજધાની કીવ ઉપર અનેક ધોરણે હુમલા થઈ રહ્યા છે. 65 કિલોમીટર લાંબી લાઇન પણ સવારે જોવા મળી હતી અને કીવને હવે ચારે બાજુથી ઘેરવાનું રશિયા દ્વારા જે પ્લાન કરવામાં આવી રહ્યું છે અને એવા ઇનપુટ્સ પણ મળી રહ્યા છે કે રશિયા ગમે ત્યારે રાજધાની કીવ ઉપર ભયંકર હુમલો કરી શકે છે. તેના કારણે યુક્રેનમાં ભારતના દૂતાવાસી દ્વારા એડવાઇઝરી જારી કરાઈ છે અને કીવમાં હાજર તમામ ભારતીયોને તાત્કાલિક ધોરણે રાજધાની છોડવા માટે આદેશ અપાયા છે. તો રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વાત કરીએ તો યુક્રેનમાં ભારતના કેટલાય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. આ તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશન ગંગા ચલાવી રહ્યું છે. મોટા પાયે ઓપરેશન ગંગામાં તમામ ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. અને વધુ એક મહત્વના સમાચાર છે. રશિયા ગમે તે સમયે રશિયન સૈનિકો છે તે કીવમાં ઘૂસી શકે છે. રાજધાની કીવમાં હવે રશિયન સેના છે તે ઘૂસી શકે છે. કીવને હવે ઘેરાબંધી કરી લેવામાં આવશે. ખાર્કિવ, સુમી, મેરિયુપોલમાં તાબડતોબ હુમલાઓ થઈ રહ્યા છે. યુક્રેનના ખેરસોન શહેરમાં રશિયન સેના ઘૂસી ગઈ છે. મહત્વનું છે કે એક બાદ એક વિસ્તારોમાં હવે રશિયન સેના પગ પેસારો કરી રહી છે અને હુમલાઓ થઈ રહ્યા છે. તેમાં નિર્દોષ લોકોના પણ મોત થઈ રહ્યા છે. સાથે જ સૈનિકોને પણ અત્યારે જીવ ખોવાનો વારો આવ્યો છે અને ધડાકાઓના અવાજને કારણે યુક્રેનિયનો પણ અત્યારે ભયભીત થઈ ગયા છે અને તમામ વિસ્તારો તેઓ પણ અત્યારે છોડી રહ્યા છે. ત્યારે ભારતીય લોકો છે તે પણ ફસાયેલા છે. પરંતુ આ દ્રશ્યો છે તે બધું જ કહી આપે છે કે ત્યાં કશું જ બરાબર નથી અને કીવમાં ગમે ત્યારે રશિયન સૈનિકો ઘૂસી શકે છે અને ઘેરાબંધી કરી શકે છે. એટલે કે રશિયા દ્વારા છઠ્ઠા દિવસે પણ હુમલો છે તે યથાવત રાખવામાં આવ્યો છે. બોમ્બ મારો પણ યથાવત રાખવામાં આવ્યો છે. સાથે જ હવાઈ હુમલાઓ છે તે પણ અત્યારે ચાલુ કરી નાખવામાં આવ્યા છે અને ભયભીત કરી નાખે તેવા દ્રશ્યો સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે કે ત્યાં પરિસ્થિતિ શું છે તેના વિડીયો હવે સામે આવ્યા છે. તો રશિયાના સૈનિકો છે તે ગમે તે સમયે કીવમાં ઘૂસી શકે છે. કીવ કે જે યુક્રેનની રાજધાની છે અને ત્યાં જ હવે રશિયન સૈનિકો છે તે તૈનાત થવા જઈ રહ્યા છે અને કીવને તેઓ ઘેરાબંધી કરશે. તો ખાર્કિવ, સુમી, મેરિયુપોલમાં તાબડતોબ હુમલાઓ થઈ રહ્યા છે અને જ્યાં નજર પડે ત્યાં બસ માત્ર તબાહી જ તબાહી દેખાઈ રહી છે. સુમીમાં હુમલામાં યુક્રેનના 17 સૈનિકોના મોત થયા છે. તો આ દ્રશ્યો બધું જ કહી આપે છે કે રશિયા દ્વારા જે રીતે હુમલા કરાયા છે, બોમ્બ બ્લાસ્ટ થયા છે, ધડાકાઓ થયા છે અને ઠેર ઠેર આગ લાગવાના પણ બનાવો બન્યા છે અને બસ જ્યાં નજર પડે ત્યાં નુકસાની અને તબાહીનો મંજર રશિયાએ પાથરી નાખ્યું છે. પરંતુ ત્યાં વસતા લોકો અત્યારે ખૂબ ભયભીત છે કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે તેમને ખબર નથી અને જીવનું જોખમ હોવાને કારણે લોકો હવે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ રશિયાને અપીલ પણ કરાઈ રહી છે કે હવે આ હુમલા છે તેને બંધ કરાય. તમામ જે દેશો છે તે પણ રશિયા સાથે વાત કરી ચૂક્યા છે પરંતુ તેમ છતાં પણ રશિયા માનતું નથી અને એક બાદ એક બ્લાસ્ટ થઈ રહ્યા છે. અને આ દ્રશ્યો છે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે અચાનક જ બ્લાસ્ટ થાય છે અને આગની જ્વાળાઓ છે તે દેખાય છે. ધુમાડાના ગોટે ગોટા છે પણ હવામાં પ્રસરે છે. એટલે કે લોકોને કેટલો ખતરો છે એના પરથી અનુમાન લગાવી શકાય છે. યુક્રેનના લોકો છે તે અત્યારે પારાવાર મુશ્કેલીમાં છે અને આ સંકટની ઘડીમાં હવે કોણ તેમને સાથ આપે છે તે રાહ જોઈને બેઠા છે. પરંતુ અફસોસ કે યુક્રેને આ લડાઈ છે એ જાતે જ લડવાની છે. યુક્રેનના ઝેલોસ્કી છે તેમણે પણ કહ્યું છે, તમામ લોકોને અપીલ કરી છે કે જે પણ હથિયાર જેને ચલાવતા આવડતા હોય તે સેનામાં આવી જાય. પરંતુ જેમ બધાને ખબર છે કે રશિયાની સેના છે તે ખૂબ મજબૂત અને તાકાતવર છે. એટલે કે યુક્રેનમાં એક બાદ એક હુમલાઓ થઈ રહ્યા છે. નુકસાન અત્યારે મોટું યુક્રેનમાં લોકોએ ભોગવી રહ્યા છે. તો છઠ્ઠા દિવસે પણ આજે યુદ્ધ છે તે યથાવત રાખવામાં આવ્યું છે. યુક્રેનમાં સ્થિતિ હવે બેકાબૂ થતી જઈ રહી છે. લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રાજધાની કીવ તરફ હવે રશિયન સેના આગળ વધી રહી છે. એટલે કે
ગમે ત્યારે રશિયન સેના રાજધાની કીવમાં આગળ વધી શકે છે અને તેને ઘેરાબંધી કરી શકે છે. કીવ ખાર્કિવમાં રશિયાનો બોમ્બ મારો છે તે યથાવત છે. ઠેર ઠેર બ્લાસ્ટના અવાજ સંભળાઈ રહ્યા છે. રશિયાએ વેક્યુમ બોમ્બથી હુમલો કર્યો છે. આ વેક્યુમ બોમ્બ એટલો ખતરનાક છે કે તેનો અંદાજ લગાવવો પણ ઘણો મુશ્કેલ છે. રશિયાના હુમલામાં 352 નાગરિકોના પણ મોત થઈ ગયા છે. આ બંને દેશની લડાઈ વચ્ચે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુક્રેનમાં 16 બાળકોએ પણ જીવ ગુમાવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, કારણ કે અનેક જગ્યાઓ પર મિસાઇલ વડે હુમલા થઈ રહ્યા છે, બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે. બેલારુસ યુક્રેન બોર્ડર પર 6 કલાક વાતચીત પણ પરિણામ કંઈ જ આવ્યું નથી અને તેના કારણે આ હુમલાને યથાવત રાખવામાં આવ્યા છે. રશિયાનો ન્યુક્લિયર મિસાઇલ ફાયરિંગ મોડ એક્ટિવ થઈ ગયો હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અને તેના કારણે વધુ નુકસાન થઈ શકે છે. અમેરિકાએ 12 રશિયન ડિપ્લોમેટ્સને હાંકી કાઢ્યા છે. સ્વાભાવિક રીતે જ્યારે અમેરિકાએ કહ્યું હતું કે રશિયાએ હવે એનું પરિણામ ભોગવવું પડશે, એટલે કે રશિયા પર હવે એક બાદ એક પ્રતિબંધો દરેક જે દેશો છે તે લગાવી રહ્યા છે, ત્યારે રશિયાને કેટલું નુકસાન થયું તેની વાત કરીએ તો 5300 સૈનિકોના મોત થઈ ગયા છે. યુદ્ધ ચાલી રહ્યું છે અને તેમાં રશિયન સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો છે. 100થી વધુ ટેન્ક છે તે રશિયાની યુક્રેને તોડી પાડી છે, એટલે કે યુક્રેન દ્વારા પણ વળતો પ્રહાર કરાઈ રહ્યો છે, જવાબી કાર્યવાહી કરાઈ રહી છે. 29 યુદ્ધ વિમાનો છે રશિયાના કે જેને નુકસાન પહોંચ્યું છે, એટલે કે યુક્રેન દ્વારા આ તમામ જે હેલિકોપ્ટર્સ હોય, એરક્રાફ્ટ હોય તે તોડી પાડવામાં આવ્યા છે. 29 હેલિકોપ્ટર છે તેના પર યુક્રેનના સૈનિકોએ હુમલો કર્યો હતો અને તેને નુકસાન પહોંચ્યું છે. 191 ટેન્ક રશિયાની ટેન્ક છે તેમાં પણ નુકસાન પહોંચ્યું છે. યુક્રેન દ્વારા ગોળીબાર કરાયો છે અને સામે જવાબ આપવામાં આવી રહ્યો છે. 74 તોપ છે તેને પણ નુકસાન પહોંચ્યું છે. તો રશિયાને પણ હવે મોટું નુકસાન થઈ રહ્યું છે. 816 બખ્તરિયા વાહનો છે તેમાં પણ નુકસાન પહોંચ્યું છે, એટલે કે રશિયાને હવે સૈન્ય વાહનો છે તેમાં પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 2 જહાજોમાં પણ રશિયાએ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રશિયા જે રીતે હુમલાઓ કરી રહ્યું છે તે યુક્રેન પણ ચૂપ બેસવાનું નથી અને હુમલાઓ કરી રહ્યું છે, ત્યારે 5 એર ડિફેન્સ સિસ્ટમ છે તે પણ રશિયાની નષ્ટ કરી નાખવામાં આવી છે. અને હવે જો વાત કરીએ યુક્રેનની, તો યુક્રેનને વધુ નુકસાન પહોંચ્યું છે. 1000થી વધુ સૈનિકો છે તેમના મોત થયા છે. સૈન્ય મથકો નષ્ટ કરી નાખવામાં આવ્યા છે. 1114 નાશ કરી નાખવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે 352 નાગરિકો છે તેમના યુક્રેનમાં મૃત્યુ થયા છે. આ નિર્દોષ લોકો છે કે જેમને કશી જ ખબર નથી, પરંતુ તેમ છતાં પણ તે મોતને ભેટ્યા છે અને નાના બાળકોને પણ બક્ષવામાં નથી આવ્યા. 16 બાળકોના મોત થયા છે, જેના કારણે ખૂબ દુઃખ થઈ રહ્યું છે. 1684 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે, કારણ કે ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે. ત્યારે એરફિલ્ડ 40થી વધુ નષ્ટ થઈ ગઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે. યુક્રેનને સૌથી વધારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે વિશ્વનું સૌથી મોટું કાર્ગો વિમાન પણ નષ્ટ થઈ ગયું છે. યુક્રેનનું આ કાર્ગો વિમાન કે જે આ યુદ્ધ દરમિયાન નષ્ટ થયું છે. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને વતન વાપસી માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે.